જય દ્વારકાધીશ મિત્રો, આપણે તો માલ લઈને આપણી વાડી બાજુ નીકળી ગયા છીએ। માલ જો પાછળ હલાવે છે, આપણે આગળ થઈ ગયા, જોઈ શકો છો। આપણે આ ખડવાયામાં આવ્યા, તેલવાળું છે। આપણા માલ જો સરે છે ધીમે ધીમે, ખડ બહુ જ છે એટલે ભેહું ધીમે ધીમે ખાય। આ બાજુ તેલના ઉભડા છે, ઓલી બાજુ તેલ છે ને આ બાજુ તેલ આપણે આડું ઊભું પડે એમ છે, એટલે આડે ધીમે ધીમે થોડીને વ્યૂ ન દબી એટલે તો પાછું આમ ઊભા કેરામાં ચડી ગયું છે, જોઈ શકો છો તમે। આખડા અહીંયા ઊભી છે, કૂતરાને ભાળી ગઈ એટલે અહીંયા વેહ દોડવા પાથરા આડો કૂતરો વયો ગયો છે, અહીંયા બેઠો છે એટલે કૂતરાને ભાળે છે એટલે મારવા દોડે। કૂતરા વેહ નીકળ્યો એટલે ધેડી તરત જ ભેહે ભાળી ગઈ એટલે એ તે દોડવાનું કરતી પછી બસ કરીને ઊભી રહી। પછી આવું ખડ હતું તેલનું એટલે આપણે તેલ આડા ઊભી ગયા, આમાં પાથરા ઉભડા છે ને આ તેલ છે ઊભા, એ ત્યાં આપણે આડા ઊભા છીએ ને ઓલા પણ બતાવી ત્યાં આપણે માલને અવેડે પાણી પાઈએ છીએ પછી બપોરના। ને જોઈ શકો છો કે આપણા માલ ધીમે ધીમે ખડ ખાઈ રહ્યા છે, ખડ બહુ જ છે, જોઈ શકો છો। આપણી ભેહું પછી બપોરે સાંયો હતો એટલે આપણે સાંયે વહી આવ્યા, પાણી પાઈ પછી એક ખડાઈ પાછળ હજી ઝારવાળું છે તેમાં ધીમે ધીમે કરસા ખાતી આવે ને હાલી આવે, જોઈ શકો છો। આ માલ બધા બેઠા છે, ઊભા છે ને એક ગા બેસી ગઈ છે। પાછા બપોર કેળના નવું એક બીજું ખેતર મળ્યું મગવાળું, મગવાયામાં આપણે પાછા સારી જઈએ, જોઈ શકો છો બધા મિત્રો। મગવાડામાં ખડ તો બહુ જ છે, જો માલ ખડ સારું છે એટલે માલ ખાવા મળ્યા છે કાયમ કા। આપણે બીજા બ્લોગમાં મળીશું। જય દ્વારકાધીશ મિત્રો।